તો આજે અમે વરરાજા સાથે નીકળ્યા અને શરૂઆતથી જ ફૂલ સેલિબ્રેશન મૂડ હતું ને બધા ખૂબ નાચ્યા ને જાન માટે પણ રેડી છે ને હવે ફૂલહાર કોણ પહેરાવશે, દુલ્હા કે દુલ્હન? તો હું છું એવી સોલંકી અને વરરાજા ફ્રેશ થતા હતા. ત્યાં જ એક ક્યુટ ડોગી મારા ખોળામાં આવીને સૂઈ ગયું અને આજે આપણે રેડી છીએ શાળાના મેરેજ માટે. અહીંયા વરરાજાના કડક ડ્રોન શોટ્સ લેવાયા અને આ જુઓ વરરાજા ઘોડા પર સવાર થઈ ગયા છે. પણ હા, હાથમાં છત્રી રાખવી પડી કારણ કે વરસે છે આપણો લાડકો વરસાદ અને મારી ફરજ આજે અણવર તરીકેની હતી એટલે જવાબદારી મોટી હતી અને ડીજેના ધમાકા સાથે શાળા સાહેબને પણ તલવાર સાથે નચાવી દીધા. ડીજેના તાલે આખી પલટન નાચતી કૂદતી નીકળી. ત્યાં જ બધા ભાઈઓ ભેગા થઈ ગયા ને ધમાલ બમણી થઈ ગઈ. છોટું ભત્રીજાને ઘોડા પર ચડાવ્યા ને વડીલોના સાથે શાળાઓ પણ એવા ઝૂમ્યા કે વાત જ ના પૂછો. ને ફાઇનલી અમે પહોંચી ગયા હોલ નીચે. પછી અંદર આવતા જ વરરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ને ભાઈના હાથમાં પૈસા હતા અને વરરાજાએ એ પૈસાથી દુલ્હનના માથા પરથી નજર ઉતારી. એ પછી શરૂ થઈ અસલી જંગ, હાર પહેરાવવાની રસમ. અને જોતજોતામાં ફાઇનલી હાર પહેરવાઈ ગયો છે ને હોલની અંદર મસ્ત ઠંડક હતી અને આ રહ્યો ફૂલોથી સજેલો આપણો મંડપ. બંને દુલ્હા દુલ્હન ખુરશીમાં ગોઠવાયા ને દુલ્હા દુલ્હનની વિધિઓ શરૂ થઈ. હું સાઈડમાં બેસીને આ બધું જોતા હતા. પછી એકબીજાને પેંડા ખવડાવ્યા, ગિફ્ટ અપાયા અને દિવસના લગ્ન સંપન્ન થઈ ગયા. પણ પિક્ચર હજી બાકી છે દોસ્તો. રાત્રે જાન જવાની હતી એટલે હું પણ રેડી થઈ ગયા. વરરાજા પેલી વેસ્ટ કોટી પહેરીને બેઠા હતા. પછી અમે બ્લેઝર પહેરાવ્યું અને મસ્ત અત્તર છાટ્યું. ત્યાં જ છોટું આવ્યા એના ચાચાને મળવા માટે અને બ્લેઝર પર લગાવી દીધું બંનેનું નામ ડીવી બ્રોચર. ત્યાં જ શિવમભાઈ આવ્યા અને વરરાજા પણ એકદમ કુલ લુકમાં રેડી થઈ ગયા. ફરી એકવાર હાર પહેરાવીને રસમ થઈ અને વરરાજા બેસ્યા બગી પર ને અમે પાછળ ચાલતા હતા. ત્યાં જ જાનમાં એન્ટ્રી થઈ એક ડરામણા ગોરીલાની. અરે ભાઈ, આ ગોરીલો એવો નાચતો કૂદતો હતો કે બધા એને જ જોતા રહી ગયા કે આ અસલી છે કે નકલી. ને આ ચાલી આપણી બગી. પાછળ શ્રી કૃષ્ણ અને રાધા. મોડી રાત થઈ ગઈ હતી તોય જાનૈયાઓનો પાવર ઓછો નહોતો થતો. જાણે કોઈ ક્લબમાં નાચતા હોય એવી પ્યોર ફિલિંગ આવતી હતી. પાછળ કપલ બગીમાં હતું ને વરરાજાના મોટા ભાઈ પણ ફૂલ ફોર્મમાં નાચ્યા. પછી તો મસ્ત સ્લો મોશન શોટ્સ લેવાયા, અલગ અલગ સ્ટેપ્સ થયા. સાથે ગ્રુપ ડાન્સની જમાવટ થઈ અને ખંભા પર ચડીને પણ નાચ્યા. અને આ રહ્યા થોડા કૂલ મોમેન્ટ્સ. આખરે બગી ઘર આંગણે પહોંચી ગઈ અને આ ગોરીલાભાઈ તો છેક સુધી આવ્યા અને ખૂબ નાચ્યા. તો ભગવાનના આશીર્વાદ આ નવ દંપતી પર હંમેશા બન્યા રહે એવી પ્રાર્થના સાથે આજનો મિની વ્લોગ અહીં જ પૂર્ણ કરીએ છીએ.